चलो હવે આપણે જોવાનું છે સ્વાધ્યાય નંબર 2.2 દાખલા બહુ સિમ્પલ છે, બહુ ઈઝી દાખલા છે, પણ એક ટેકનિક થી જે ચાલવાનું છે સમજી લો, બરાબર? જે આપણે સ્વાધ્યાય 2.1 ની અંદર એક જ ટેકનિક થી ચાલતા હતા, એમાં થોડું ડિફરન્ટ છે, થોડા સૂત્રનો ઉપયોગ કરવો પડશે, બાકી કાંઈ છે જ નહીં. એકદમ ઈઝી દાખલા છે, જોજો બહુ મજા આવશે. પહેલા આપણે સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે પહેલા દાખલામાં? कि 3 sin inverse x is equal to sin inverse 3x minus 4x cube and x belongs to -1/2 થી +1/2 બરાબર એની અંદર જ છે. તો જુઓ આ દાખલો તમે સોલ્વ કરતા પહેલા હું જ્યાં પણ તમને ઉપયોગમાં આવશે ને એ સૂત્રનો અલગથી તમને હું કહેતો રહીશ, બરાબર? તો જો આની અંદર તમારે પાસે sin 3 θ નું સૂત્ર ખ્યાલ રાખવું છે. અહીંયા લખી દો sin 3 θ નું સૂત્ર. तो sin 3 θ નું સૂત્ર શું છે? ધોરણ 11 ત્રિકોણમિતિ વિધેયો 3 sin θ minus 4 sin cube θ છે કે નહીં? cos 3 θ નું સૂત્ર શું છે? જુઓ cos 3 θ નું સૂત્ર શું છે? તો આ બધી વસ્તુ છે ને અહીંયા આવી જાય તો cos નો sin નો શું થઈ જશે? cos. જુઓ 4 અહીંયા આવી જશે, cos આ ક્યુબ છે અહીંયા આવી જશે, cos ક્યુબ θ. ખાલી આ પદ મેં અહીંયા લીધેલું છે અને શું ચેન્જ કર્યું? ઘાત. ક્લિયર? અને આ ભાગ અહીંયા આવી જશે, ખાલી sin નો શું થઈ જશે? cos -3 cos θ. ખ્યાલ આવી? ક્લિયર? આ સૂત્ર છે. તો તમે ધ્યાનથી જુઓ, આપણો ટાર્ગેટ અહીંયા શું હોવો જોઈએ? હું અહીં જો LHS માં તો કાંઈ ડર નથી, જો એક દાખલો કરું પણ RHS લઉં છું તો RHS લઉં છું. RHS બરાબર શું છે? આપણી પાસે sin inverse 3x 4x cube છે. હવે મારો એવો ટાર્ગેટ હોવો જોઈએ, મારે આ વસ્તુ સાબિત કરવી છે, એનો મતલબ કે મારે કોઈ સિમ્પલ ફોર્મ લાવવું છે, તો ટાર્ગેટ એવો હોવો જોઈએ કે કૌંસની અંદર છે ને એ sin વાળું વિધેય આવે. જો sin વાળું વિધેય આવશે તો આ વિધેય થશે અને આ પ્રતિવિધેય થશે, કેન્સલ થઈ જશે, તો આપણને કોઈ સિમ્પલ નાનું ફોર્મ મળશે. તો તમે કૌંસની અંદર કંઈ જોયું તો તમને ખ્યાલ છે કે જો અહીંયા x ની જગ્યાએ હું કદાચ sin મૂકી દઉં, ધારો કે અહીંયા x ની જગ્યાએ sin θ રાખી દઉં, તો આ થશે 3 sin θ minus 4 sin cube θ. તો એ કોનું સૂત્ર બનશે? sin 3 θ નું સૂત્ર બનશે. તો અહીંયા sin θ છે અને અહીંયા sin 3 θ છે, તો આપણે વિધેય અને પ્રતિવિધેય કેન્સલ કરી શકશું. ક્લિયર? તો આપણે x ની જગ્યાએ શું ધારવું પડશે? x બરાબર sin θ. તો આપણે ધારો કે x બરાબર શું લઈએ આપણે? sin θ. તો θ ને આપણે મેળવવું પડશે, કારણ કે અહીંયા શું છે? જો આપણા ચલ x ની અંદર વિધેય છે, હવે આપણે ચલ θ ની અંદર આપણે મેળવીએ છીએ, તો θ પણ તમારે મેળવવું પડે. તો θ બરાબર શું થશે? આ sin ને આવે તો sin ઇન્વર્સ થઈ જશે x. ક્લિયર? ચલો હવે RHS માં કિંમત રાખો, તો RHS is equal to sin inverse 3 x ની જગ્યાએ શું આવશે? sin θ minus 4 x ની જગ્યાએ શું આવશે? sin cube θ. મને કેસો આપવાનું સૂત્ર છે sin 3 θ નું, તો આના ઇક્વલ આપણે શું લખી શકીએ? sin inverse અને કૌંસમાં sin 3 θ. ક્લિયર? તો જો વિધેય અને પ્રતિવિધેય બંને કેન્સલ, તો આ બંને કેન્સલ, તો અહીંયા વધશે ખાલી 3 θ અને θ બરાબર આપણી પાસે શું છે? sin inverse x. તો અહીંયા શું લખશું આપણે? 3 sin inverse x. RHS છે, LHS છે, જો હે ને? તો આ શું આપણે આવી ગયા? LHS. એનો મતલબ કે RHS LHS, હેન્સ પ્રૂફ. આપણે જે સાબિત કરવું છે પ્રૂફ થઈ જશે. LHS શું થાય છે અહીંયા? RHS. ખ્યાલ આવી ગયો? ક્લિયર? જો બીજો દાખલો છે cos ની અંદર છે, દાખલા નંબર 2 છે, એ કોની અંદર છે? cos ની અંદર છે. તો શું સાબિત કરવાનું છે ત્યાં? 3 cos inverse x, cos inverse x is equal to cos inverse
cos inverse 4x³ आज લખીએ ને 4x³ minus 3x આવું આપણે સાબિત કરવું છે. શું કરીશું અહીંયા RHS નો ઉપયોગ કરશું અને x ની અંદર તમારે જો અહીં કૌંસની અંદર cos 3θ નું સૂત્ર બને છે. જો RHS નો ઉપયોગ કરો કે RHS is equal to cos inverse 4x³ minus 3x. ક્લિયર? ચલો x બરાબર શું ધારીશું આપણે cos θ. હવે આપણે જો x માં હતું એને θ માં લાવીએ છીએ તો θ ને તમારે સૂત્રનો કરતા બનાવવું પડે. તો θ બરાબર શું થશે cos inverse x. ચલો કિંમત રાખી દો RHS માં. તો RHS is equal to cos inverse 4 x ની જગ્યાએ શું આવશે cos θ. તો અહીંયા આવશે cos³ θ minus 3 cos θ. કોનું સૂત્ર બને છે ચેક કરો cos 3θ નું. તો અહીંયા આવશે cos θ cos 3θ. તો વિધેય અને પ્રતિવિધેય કેન્સલ. તો અહીંયા શું રહેશે ખાલી 3θ અને 3 θ માટે શું છે cos inverse x. આ છે cos inverse x. તો આ રીતે તમારે મેળવી શકશો છે કે નહીં. એનો મતલબ કે LHS is equal to શું આવે છે RHS અથવા તો RHS is equal to LHS આવે છે. અને ડાબી બાજુ જમણી બાજુ જો સમાન થઈ જાય તો જે પણ આપણે વસ્તુ આપેલી છે કેવું થઈ જશે પ્રૂફ. ક્લિયર? આ બે સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો હતો. જો જેટલા પણ દાખલા આવશે એમાં જે પણ બેઝિક વપરાતો છે તમને હું કહેતો જઈશ એટલે કોઈ ચિંતાની જરૂર નથી. બરાબર? એકદમ સમજાય છે. ચલો ત્રીજો દાખલો જુઓ. ત્રીજા દાખલાની અંદર શું છે જો અહીંયા જ કરીએ. tan inverse 2/11 plus tan inverse 7/24 is equal to tan inverse 1/2. આવું આપણે સાબિત કરવાનું છે. તો જો આપણે સૂત્ર જાણતા હતા ગુણધર્મ જાણતા હતા બરાબર. લગભગ ગુણધર્મ નંબર 5 હતો. એની અંદર શું હતું એક વસ્તુ આપણે જાણતા હતા કે સોલ્યુશન કે tan inverse x plus tan inverse y કરો. આનું સૂત્ર શું બનતું હતું tan inverse x plus y એના છેદમાં 1 minus x y. આ સૂત્ર હતું કે નહીં? જો મેં આ પહેલા તો રકમ જોઈ તો મને આઈડિયા આવ્યો કે આમાં tan inverse x plus tan inverse y નું સૂત્ર આપણે વાપરી શકીશું. ક્લિયર? તો એનું સૂત્ર આ છે. ચલો હવે શું કરીશું x બરાબર 2/11 રાખી દો અને 7/24 રાખી દો અને y ની જગ્યાએ જુઓ tan inverse x ની જગ્યાએ 2/11 રાખી દો. tan inverse y ની જગ્યાએ 7/24 રાખી દો is equal to એ જ રીતે અહીંયા પણ રાખી દો tan inverse x ની જગ્યાએ શું રાખશો x ની જગ્યાએ 2/11 પ્લસ 7/24 એના છેદમાં શું આવશે 1 minus 2/11 ગુણ્યા 7/24. ક્લિયર? ચલો અહીંયાથી હું થોડું સાદું આપી દઉં આ વસ્તુ. તો શું થઈ જશે જુઓ tan inverse આ 24 ને અહીંયા ગુણાકાર કરો 11 ને અહીંયા ગુણાકાર કરો 24 તો કેટલા થશે 48 24 * 48 પ્લસ 11 7 કેટલા થશે 77 એના છેદમાં આ બંનેનો ગુણાકાર 24 ગુણ્યા 11 એટલે 24 ગુણ્યા 10 એટલે 240 માં 24 ઉમેરો 260 અને 264 કેટલા થશે 264. આ 264 માંથી 14 બાદ કરો ફરીથી. આ મેન છે મેન છે 264 એ ગુણાશે અહીંયા એમાંથી 14 બાદ થશે એટલે 264 - 14 અને એના છેદમાં 264. ચલો હવે શું કરીશું આપણે tan inverse આનો ટોટલ કેટલો થશે 8 ને 7 15 ના 5 વધી 1 5 ને 7 12 125 આ 264 કેન્સલ કારણ કે આ અંશ છે આ છેદ છે અને આ છેદનો છેદ છે તો છેદનો છેદ ક્યાં જશે અંશમાં પણ એનું શું થઈ જશે ઉલટાઈ જશે 264 ઉપર જશે 264 કેન્સલ અને અહીંયા 264 માંથી 14 જશે કેટલા આવશે 264
250 તો 250 125 નું 250 તો શું આવશે tan ઇન્વર્સ 1/2 તો આ તો આપણા શું છે RHS આજ તો આપણે લાવવું હતું ને તો જો આના બરાબર આવી ગયું છે મતલબ આપણે સાબિત થાય છે ખ્યાલ આવી ગયો ખાલી આ સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે બાકી દાખલામાં કાંઈ ચેન્જીસ કરવાનું નથી બહુ સિમ્પલ છે ઓકે ચલો આગળના જોઈએ દાખલો નંબર 4 ની અંદર આપણે શું સાબિત કરવાનું છે કે 2 tan inverse 1/2 plus tan inverse 1/7 is equal to tan inverse 31/7 બરાબર આ આપણે સાબિત કરવાનું છે પ્રૂફ કરવાનું છે તો કઈ રીતે પ્રૂફ કરશું જુઓ અહીંયા તમને એક વસ્તુ દેખાય 2 tan inverse 1/2 છે તો એક તો અહીંયા આપણે tan inverse નું સૂત્ર વાપરી દઈએ 2 tan inverse પણ અહીંયા જો 2 tan inverse ના ત્રણ સૂત્ર છે 2 tan inverse sin inverse માં 2 tan inverse cos inverse માં અને 2 tan inverse tan inverse માં તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવો પડશે tan વાળો ખ્યાલ આવે છે કારણ કે જો અહીંયા 2 tan inverse નું સૂત્ર છે તો અહીંયા હું જો tan લાવી દઉં તો આ tan inverse plus આ tan inverse તો tan inverse x plus tan inverse y નું સૂત્ર યુઝ કરી શકીએ જો આ રીતે સોલ્યુશન કે હું પહેલા આનું ડિસ્ક્રાઇબ કરું છું કે 2 tan inverse x નું એક સૂત્ર શું છે આપણી પાસે કે tan inverse 2x એના છેદમાં 1 - x છે કે નહીં હવે x ની જગ્યાએ આપણે શું રાખી દઈશું 1 ના છેદમાં 2 એટલે આવું થશે 2 tan inverse 1 ના છેદમાં 2 બરાબર tan inverse 2 x ની જગ્યાએ શું આવી જશે 1 ના છેદમાં 2 એટલે અહીંયા 1 ના છેદમાં 2 એના છેદમાં 1 - 1 ના છેદમાં 2 નો હોલ સ્ક્વેર ક્લિયર ચલો અહીંથી 2 2 કેન્સલ થશે તો કેવું રહેશે અહીંયા tan inverse અહીંયા 1 રહેશે અને અહીંયા શું થશે 1 નો સ્ક્વેર એટલે 1 2 નો સ્ક્વેર એટલે 4 એટલે 1 ના છેદમાં 4 એ 4 અહીંયા ગુણાશે 4 માંથી 1 જશે તો 3 વધશે અને 3 ના છેદમાં અહીંયા 4 ને શું થશે ઉપર લખી દો આ સ્ટેપ ના સમજાય તો વ્યવસ્થિત ગણજો અને લખી દેજો તો તમને 2 tan inverse 1/2 is equal to શું મળે છે tan inverse 4/3 તો હવે અહીંયા આપણે શું લખી શકશું 2 tan inverse x ની જગ્યાએ tan inverse 4/3 લખી શકશું ક્લિયર તો જો હવે આપણે આ LHS નો ઉપયોગ કરીએ કે LHS is equal to શું છે આપણી પાસે LHS તો કે 2 tan inverse 1/2 plus tan inverse 1/7 ક્લિયર ચલો હવે અહીંયા શું લખીશું આપણે આની જગ્યાએ કારણ કે આના માટે સૂત્રનો ઉપયોગ ન થાય ને tan inverse x plus tan inverse y અહીંયા 2 છે એટલા માટે તો tan inverse 4/3 plus tan inverse 1/7 હવે કયા સૂત્રનો ઉપયોગ કરીએ tan inverse x plus tan inverse y વાળા સૂત્રનો તો શું છે એની અંદર કે tan inverse x plus y upon 1 minus x તો શું આવશે અહીંયા tan inverse x plus y એટલે 4 ના છેદમાં 3 plus 1 ના છેદમાં 7 એના છેદમાં 1 minus આ બંનેનો ગુણાકાર ઈઝી ચલો હવે સાદું રૂપ આપો સિમ્પલ કે લસા કેટલો આવશે 21 એટલે tan inverse 7 અહીંયા ગુણાશે 7 ચોક 28 plus 3 અહીંયા ગુણાશે એના છેદમાં 21 અને 21 થી કેન્સલ થઈ જશે એટલે હું લખતો નથી 21 - 4 કેટલા વધશે 17 ક્લિયર તો શું આવી જશે તો tan inverse 29 ને 2 31 ના છેદમાં 17 એટલો જવાબ આવે છે તો આ તો આપણે શોધવાનું હતું જો તો આ તમારું શું છે RHS એનો મતલબ કે LHS બરાબર RHS થાય છે તો આપણે જે સાબિત કરવાનું હતું એ થઈ જાય છે ક્લિયર ચલો દાખલા નંબર 5 જુઓ 5 ની અંદર આપણે શું કરવાનું છે તો કે tan inverse under root 1 plus x square minus 1 એના છેદમાં x અને x is does not equal to 0 આને આપણે સાદા સ્વરૂપમાં ફેરવવાનું છે હવે સાદું સ્વરૂપમાં ફેરવવું એનો મતલબ શું પડે
કે સાદા સ્વરૂપમાં ફેરવવું એટલે સિમ્પલ નાનામાં નાનું એનું ફોર્મ લાવવાનું, એનું સ્વરૂપ જે છે એકદમ નાનું લાવવાનું. જો આ તમને આની અંદર તમને કઈ એકદમ અસ્તવ્યસ્ત લાગે કે ભાઈ tan ઇન્વર્સ √1 + x² - 1/x એ વળી શું છે? જોતા તમને મજા નથી આવતી. જો આને જોતા મજા આવતી નથી તો સાદું સ્વરૂપ ફેરવવું એટલે તમને આમ દેખતા લાગે કે નહીં છે ગણિત વ્યવસ્થિત વસ્તુ, એને સાદું સ્વરૂપ કહેવાય. બરાબર? એની અંદર ફેરવવા માટે યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? તો કે અહીંયા તમને જે પણ વસ્તુ આવે, કાઉન્સની અંદર જે પણ વસ્તુ આપે એનું અહીંયા ઇન્વર્સ વિધેય હોય તો અહીંયા તમારે એનું વિધેય લાવવાનું. એનો મતલબ કે કોઈ પણ રીતે તમારે મારી મચડીનો અહીંયા tan લાવવાનો. જો કાઉન્સની અંદર tan આવશે તો tan ઇન્વર્સ અને tan બંને શું થઈ જશે? કટ. તો તમારું ત્યાં સાદું સ્વરૂપ આવી જાય. ખ્યાલ આવી ગયો? સાદું સ્વરૂપ લાવવા માટે તમારે ગમે એમ કરી કોઈ પણ સંજોગે અહીંયા tan લાવવાનો. જો tan લાવશો તો આ tan ઇન્વર્સ અને આ tan એ બંને શું થઈ જશે? કટ. અને એ બંને કટ થઈ જશે અને જે પણ જવાબ આવશે એ તમારું શું સ્વરૂપ હશે? સાદું સ્વરૂપ. ઓકે, ચલો તમને હું થોડું બેઝિક વસ્તુ કહી દઉં. જોજો અહીંયા કે ધારો કે કોઈ દાખલાની અંદર તમને આ પ્રકારનો આપેલો હોય a² - x², તો ત્યારે તમારે x બરાબર શું ધારો? બરાબર? તમને કોઈ દાખલાની અંદર આ પ્રકારનું આપેલું છે a² + x², ત્યારે તમારે x બરાબર શું ધારો? કારણ કે આ બધામાં ધારીને જ જવાબ કરવાનો રહેશે દાખલો. આ બધા જ દાખલાની અંદર તમારે શું કરવું પડશે? ધારવું પડશે. તો ધારવા માટે કયા પ્રકારના આઈડિયા આવે એ હું તમને આઈડિયા શેર કરું છું. બરાબર? અથવા તો તમારી પાસે x² - a² હશે ત્યારે તમારે x² ક્લિયર? જો a² - x² હોય, a² - x² હોય ત્યારે તમારે x = શું ધારી શકવાનું? કાં તો સોરી a sin θ પર ધારી શકો અથવા તો a cos θ પર ધારી શકો, જેવા તમારા પ્રશ્નની ડિમાન્ડ. બરાબર? a² + x² હોય તો તમારે x બરાબર a tan θ ધારી. શું ધારી લેવાનું? a tan θ. અને જો x² - a² હોય, x² - a² હોય તો x બરાબર a sec θ ધારવાના. શું ધારવાના? sec θ. જો કારણ શું છે ખબર? કારણ કે આ બધા નિત્ય સમો બને છે. શું બને છે? નિત્ય સમો. જો x બરાબર તમે અહીંયા a sin θ લઈ લેશો એટલે અહીંયા શું થશે? a² sin² θ થઈ જશે. તો a² - a² sin² θ હમણાં હું તમને કહું છું, બાકી તમે થોડા કન્ફ્યુઝ થઈ જશો. તો ચલો અહીંયા અંડરરૂટ ની અંદર તમે જુઓ કયા પ્રકારનો ફોર્મ છે? આ પ્રકારનો છે a² + x². જો a તરીકે શું છે? અહીંયા 1 છે. જો a² + x², તો આપણે શું ધારવાનું રહેશે? x બરાબર ધારી લો કે ધારો કે x બરાબર a tan θ, પણ a તરીકે તમારી પાસે શું છે? 1. તો તમે શું ધારીશો? ખાલી tan θ. બરાબર છે? હવે જો x માં આપેલા છે અને tan માં θ માં જઈએ છીએ તો θ ને તમારે સૂત્રનો કરતા બનાવવો પડશે. તો θ ને સૂત્રનો કરતા બનાવો તો θ બરાબર શું થશે? tan આ બાજુ જશે તો tan ઇન્વર્સ થઈ જશે x. ક્લિયર? ચલો હવે આ વસ્તુની અંદર તમે કિંમત મૂકી દો. જોજો હમણાં કેવું પદ આવી જશે. તો tan ઇન્વર્સ 1 + x² - 1/x is equal to tan inverse. હવે શું કરીએ આપણે? 1 plus x ની જગ્યાએ tan સ્ક્વેર રાખી દઈએ તો tan સ્ક્વેર θ -1 એના છેદમાં tan θ. ઓકે, શું આવ્યું? tan θ. હવે જો હવે શું સાદું રૂપ આપવું? તો હવે તમને એક વસ્તુ ખ્યાલ છે, નિત્ય સમ તમે જાણો છો. કયો નિત્ય સમ જાણો છો? તો કે sec² θ - tan² θ is equal to 1. જાણો છો? તો જો આ -tan² θ ને પેલી બાજુ જવા દો
તો અહીંયા વધશે sec સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ tan સ્ક્વેર થીટા થશે કે નહીં? થશે કે નહીં? જો ઇઝી. ચલો તો 1 પ્લસ tan સ્ક્વેર થીટા જે છે એની જગ્યાએ હું શું લખી શકું? sec સ્ક્વેર થીટા. તો અહીંયા હું શું લખી શકીશ? sec સ્ક્વેર થીટા. તો અહીંયા થશે tan ઇન્વર્સ અંડર રૂટ ની અંદર શું આવશે? sec સ્ક્વેર થીટા માઈનસ 1 અને એના છેદમાં tan થીટા. ક્લિયર? ચલો હવે શું થશે? તો કે tan ઇન્વર્સ આ વર્ગમૂળ કાઢશું તો sec સ્ક્વેર નું શું થઈ જશે? ખાલી sec વધશે. તો અહીંયા વધશે sec થીટા માઈનસ 1 અપોન tan થીટા. હવે આપણો ટાર્ગેટ શું છે? તો કે ભાઈ કૌંસની અંદર અહીંયા tan ઇન્વર્સ છે તો કૌંસની અંદર મારે tan લાવવો છે. તો એક કામ કરીએ અને sin અને cos માં ચેન્જ કરી દઈએ. બરાબર? તો કામ આસાન બનશે કારણ કે tan લાવવા માટે બહુ આસાન કામ થઈ જશે. તો tan ઇન્વર્સ sec એટલે શું થશે? 1 upon cos થીટા. આ -1 અને આ મેન છે sin થીટા ના છેદમાં cos થીટા. ક્લિયર? ચલો tan ઇન્વર્સ આ cos થીટા ને ગુણશે તો 1 cos થીટા અને આ ઉપર જે cos છે એ તો કેન્સલ થઈ જશે. આ અંશ છે આ છેદ છે અને છેદનો છે તો છેદનો છેદ ઉપર જશે અંશમાં અને ઉલટાઈ જશે એટલે cos cos કેન્સલ. તો અહીંયા શું લખશે? ખાલી sin થીટા. ક્લિયર? હવે જો કે tan ઇન્વર્સ 1 cos થીટા એટલે શું થશે? 2 sin સ્ક્વેર થીટા બાય 2 થશે કે નહીં? 2 sin સ્ક્વેર થીટા બાય 2 અને sin થીટા ને કઈ રીતે લખી શકશું આપણે? 2 sin થીટા બાય 2 cos થીટા બાય 2 સૂત્ર છે. ક્લિયર? તો જો આ 2 કેન્સલ, એક sin કેન્સલ તો વધશે અહીંયા કેટલું? tan ઇન્વર્સ sin થીટા બાય 2 ના છેદમાં cos થીટા બાય 2. ક્લિયર? તો જો આ tan ઇન્વર્સ અહીંયા શું થશે? sin થીટા બાય 2 ના છેદમાં cos થીટા બાય 2 એટલે tan થીટા બાય 2. tan થીટા બાય 2 તો tan થીટા અને tan ઇન્વર્સ બંને કેન્સલ તો અહીંયા શું વધશે? ખાલી થીટા બાય 2. પણ થીટા બરાબર જો કિંમત શું છે આપણી પાસે? tan ઇન્વર્સ x. તો અહીંયા જવાબ શું આવશે? tan ઇન્વર્સ x ના છેદમાં 2. તો તમે જુઓ આ વસ્તુ કેવી લાગતી છે પછી અને આ વસ્તુ કેવી સારી લાગે છે? ખ્યાલ આવે છે? તો આ શું થઈ ગયું? એનું સાદું સ્વરૂપ tan ઇન્વર્સ x ના છેદમાં 2. તો સાદું સ્વરૂપ માટે લાવવા માટે આપણે શું ટાર્ગેટ કરવાનું? કે જે પણ કૌંસની અંદર આપેલું હોય એને બાજુમાં પ્રતિવિધેય હોય તો કૌંસમાં વિધેય લાવવાની કોશિશ કરવાની. વિધેય અને પ્રતિવિધેય જો અહીંથી કટ થઈ જાય એટલે તમારો જે પણ જવાબ આવશે એ સ્વરૂપ કેવું હશે? સાદું સ્વરૂપ. ક્લિયર? અને આ બાબતનું ધ્યાન રાખવાનું છે કે a² - x² હોય તો x બરાબર કાં તો તમે a sin થીટા લઈ શકો, a cos થીટા પણ લઈ શકો જેવા તમારા પ્રશ્નોની ડિમાન્ડ. ક્લિયર? a² + x² હોય તો x બરાબર તમારે શું લેવાનું? tan થીટા અને x² - a² હોય તો x બરાબર શું લેવાનું? a sec થીટા. ક્લિયર? ચલો આના પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 6 ની અંદર આપણે શું કરવાનું છે? તો કે tan ઇન્વર્સ કૌંસની અંદર શું આવ્યું છે? 1/√x² - 1 આનું આપણે સાદું સ્વરૂપ લાવવાનું છે. તો આની અંદરથી જો તો કે x² - 1 મતલબ કે પ્રકારનું ફોર્મ આવશે? ત્રીજા નંબરનું જો x² - a² આવશે. x² - a² એ તરીકે શું આવશે? 1. ઓકે? તો આપણે શું ધારવું પડશે? a sec થીટા. શું ધારવું પડશે? a sec થીટા. પણ a તરીકે શું છે આપણે? 1. તો આપણે અહીંયા શું ધારીશું? કે ધારો કે x બરાબર sec થીટા. a તરીકે શું આવશે? 1. 1 લખવાની જરૂર નથી. તો x બરાબર sec થીટા. હવે આપણે જે પ્રશ્ન છે x માં આપેલો છે. હવે આપણે પ્રશ્નને ક્યાં લઈ જઈએ છીએ? થીટામાં. તો થીટાની કિંમત તો શોધવી પડે ને. અહીંથી તમે થીટાના સૂત્રનો વર્ત બનાવો તો આ sec છે આ બાજુ આવશે તો શું થઈ જશે? sec
ઇન્વર્સ x. ઓકે, ચલો હવે આપણે સિમ્પલ કિંમત જ મૂકવાની છે અને સાદું રૂપ કરવાનું છે. તો જો tan ઇન્વર્સ 1/√x² - 1 is equal to tan ઇન્વર્સ 1/√x ની જગ્યાએ શું આવી જશે? sec થીટા, એટલે કે sec સ્ક્વેર થીટા -1. ક્લિયર? હમણાં મેં તમને મિતીય સંયોગ લખી દીધો હતો કે આપણને ખબર છે કે sec સ્ક્વેર થીટા - tan સ્ક્વેર થીટા is equal to 1. और tan ने આ બાજુ લાવો તો 1 ને આ બાજુ લાવો તો tan જો આ બાજુ આવશે તો શું થઈ જશે? પ્લસ tan સ્ક્વેર થઈ જશે અને 1 આ બાજુ આવશે તો માઈનસ થઈ જશે, એટલે કે sec સ્ક્વેર થીટા -1 થઈ જશે. ઓકે, તો જો sec સ્ક્વેર થીટા -1, sec સ્ક્વેર થીટા -1 is equal to tan સ્ક્વેર થીટા. તો હું અહીંયા શું લખી શકીએ? tan ઇન્વર્સ 1/√tan સ્ક્વેર થીટા. sec સ્ક્વેર થીટા -1 is equal to tan સ્ક્વેર થીટા. ચલો વર્ગમૂળ કાઢશું તો શું આવશે? tan ઇન્વર્સ અને કૌંસની અંદર શું આવશે? tan થીટા. વર્ગમૂળ કાઢશું તો આ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જશે, તો tan થીટા. હવે tan ને ઉપર લઈ જશો તો શું થઈ જશે? cot થીટા, કારણ કે 1/tan બરાબર cot. tan અને cot એકબીજાનું શું છે? વ્યસ્ત છે. તો આ થઈ જશે tan ઇન્વર્સ cot થીટા. હવે આપણે તો tan માં જોઈએ છે, તો cot ને tan માં ચેન્જ કરતા આપણે આવડે જ છે. કઈ રીતે? તો કે π/2 માંથી માઈનસ કરી દો, તો આ થઈ જશે tan ઇન્વર્સ અને આ પણ tan થઈ જશે, પણ શું કરવું પડશે? π/2 માંથી થીટા ને આપણે શું કરવા પડશે? માઈનસ. તો આ tan ઇન્વર્સ અને આ tan એ બંને હવે શું થઈ જશે? કટ. તો અહીંયા શું છે? π/2 માઈનસ થીટા, અને ખબર છે કે π/2 - થીટા, થીટાની વેલ્યુ આપણને ખબર છે શું છે? sec ઇન્વર્સ x. તો શું આવશે જવાબ? π/2 - sec ઇન્વર્સ x. ક્લિયર? દાખલા બહુ સિમ્પલ છે. બસ ખાલી એક વસ્તુ તમને આ લોજિક ન આવે કે શું ધારવું છે, એ લોજિક ના આવે તો તમારી દાખલાની શરૂઆત જ ના થાય. ક્લિયર? અને એ લોજિક મેં તમને આ ત્રણ જે બેઝિક વસ્તુ છે ને એ તમને લખી દીધી છે. આ તમને મગજમાં હોવી જોઈએ કે ક્યારે શું ધારવું. બરાબર? આનાથી વિશેષ તો કંઈ હશે નહીં તમારે ધારવા માટેની વસ્તુ. ક્લિયર? દાખલા નંબર 7 જુઓ. 7 ની અંદર શું કીધું છે? જુઓ tan ઇન્વર્સ √1 - cos x એના છેદમાં 1 + cos x અને x 0 થી π સુધી જશે. x is less than 0 less than π. ચલો આનો આપણે સાદું સ્વરૂપ શોધવાનું છે. તો જો આ દાખલો બહુ સિમ્પલ છે, આમાં કંઈ નથી ધારવાનું કે કોઈ વસ્તુ કરવાની નથી. ડાયરેક્ટ સાદું રૂપ જ આપવાનું છે કે tan ઇન્વર્સ અહીંયા શું થશે? જો 1 - cos x એટલે શું થશે? 2 sin² x/2 થશે કે નહીં? આ વસ્તુ જો આ વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ. આ વસ્તુ ના કરાવો છો કે 1 - cos x બરાબર શું થાય? તો કે 2 sin² x/2 આ તમને ખ્યાલ જ હોવો જોઈએ. 2 sin² x/2 અને એના છેદમાં 1 + cos એટલે 2 cos² x/2. 2 cos² x/2 આ 2 બંને કેન્સલ. તો sin² x/2 ના છેદમાં cos² x/2 એટલે tan² x/2. એટલે અહીંયા શું આવશે? tan ઇન્વર્સ કૌંસમાં √tan² x/2 વર્ગમૂળ કાઢો તો શું આવશે? tan ઇન્વર્સ tan x/2. આ વિધેય છે અને આ પ્રતિવિધેય છે તો કેન્સલ થશે, તો અહીંયા શું વધશે? x/2. જવાબ આ જો બહુ સિમ્પલ દાખલો છે, એમાં કંઈ હતું જ નહીં. ચલો આના પછીનો જોઈએ. 8મો દાખલો. 8મા દાખલાની અંદર જો શું છે? તો કે tan ઇન્વર્સ cos x - sin x એના છેદમાં cos x plus sin x અને x છે 0 થી π ની વચ્ચે 0 less than x less than π. ચલો આવું છે બરાબર.
તો મને કહેશો કે મારો ટાર્ગેટ શું હશે? મારો નહીં, તમારો પણ ટાર્ગેટ એ જ હશે. આ કાઉન્સની અંદર તમારે 10 વિધેય લાવવાનું. કયું વિધેય લાવવાનું? 10 વિધેય. તો 10 ઇન્વર્સ છે અને 10 છે તો કટ થઈ જશે. તો એક કામ કરીએ, 10 વિધેય લાવવા માટે એક કામ કરીએ, ઉપર નીચે કોસ વડે ભાગાકાર કરી દઈએ. હે ને? અંશ અને છેદને કોસ વડે ભાગાકાર. અંશ અને છેદને cos x વડે ભાગવું. જો ભાગીશું તો શું મળશે આપણને? કે tan ઇન્વર્સ cos x minus sin x, પેલા લખું છું રકમ, પછી ઇક્વલ ટુ કરીને લખું છું. cos x plus sin x is equal to tan ઇન્વર્સ. જો આને તમે cos વડે ભાગશો તો આ cos ના છેદમાં cos એટલે 1 આવી જશે, અને આ sin ના છેદમાં cos એટલે શું આવી જશે? tan આવી જશે. એટલે અહીંયા શું થઈ જશે? tan x. એના છેદમાં અહીંયા cos ના છેદમાં cos એટલે 1 પ્લસ sin ના છેદમાં cos એટલે શું થઈ જશે? tan x. ઓકે. હવે જો અહીંયાથી તમે તમારું થોડું લોજિક વાપરો કે મારે અહીંયા tan લાવવો છે તો હું કંઈક શું કરું કે tan આવે. તો અહીંયાથી હું સાદુરૂપ આપું છું આનું કે tan ઇન્વર્સ હું જો આ 1 ને tan pi by 4 લખી શકું. tan pi by 4 લખી શકું. tan pi by 4 is equal to શું થશે? 1 minus tan x તો છે, tan x તો છે, એના છેદમાં 1 plus 1 તો 1 જ રહેવાનો પ્લસ અહીંયા કાઈ ના હોય તો 1 તો હશે, અને એ 1 ને હું tan pi by 4 લખી શકું into tan x. એમના માં છે તો આ એક સૂત્ર બને છે. જુઓ કોનું સૂત્ર બને છે? તો કે tan ઇન્વર્સ તો as it is, અને આ બને છે tan pi by 4 minus x નું સૂત્ર બને છે. કોનું બને છે? tan pi by 4 minus x નું સૂત્ર બને છે. ખ્યાલ આવી ગયો? તો આ tan અને tan ઇન્વર્સ કટ તો વધશે કેટલા? અહીંયા pi by 4 minus x. શું વધશે? pi by 4 minus x. ક્લિયર? દાખલા બહુ સિમ્પલ છે અને બહુ મજા આવે એવા દાખલા છે, પણ થોડાક મગજમાં કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. બહુ મજા આવે એવા દાખલા છે. જો એકથી એક વ્યવસ્થિત દાખલો મળે છે આપણને. આની અંદર જો તમને એક વસ્તુ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ tan લાવવું છે તો cos વડે ઉપર નીચે ભાગાકાર કરી દો. જો આ આઈડિયા નહીં આવે તો તમારી પેન ચાલશે નહીં. આ દાખલાની અંદર જુઓ કે 1 cos x 2 sin2 x/2 જો ખબર નહીં હોય તો તમે કાંઈ કરી શકશો નહીં. બધા જ દાખલાની અંદર તમારું બેઝિક માગશે. તમારું કેટલું બેઝિક ક્લિયર છે એ માગશે. ક્લિયર? એટલે બેઝિક થોડું ક્લિયર કરજો. હું તમને દરેક દાખલાની અંદર જે પણ વસ્તુ નવીનતાવાળી હશે એ બતાવતો જઈશ. જ્યાં સૂત્રનો ઉપયોગ કરતો હશે ત્યાં એ સૂત્ર પણ તમને કહી દઈશ. ક્લિયર? ચલો દાખલા નંબર 9 જુઓ. ચલો આના પછી બરાબર છું.